રગલા હા કેટલા ક્યારામ પાણી જાય રગલા? પાણી તો સમજી લે ને કે 1 2 3 4 5 ક્યારામ છે. અને કેટલા કઈ પાવજો છે? ધાણા હજી સમજી લે કે કેટલા લગભગ 5 પાણી કઈ છે. 5 5 હજી કેટલા કાઢો? 5 કાઢ્યો હજી 5 કાઢ્યો હજી કેટલા 5 કાઢ્યો? હજી તો તારા ગોઠણ સુધી પૂગ્યા ધાણા. હજી છે ને કડી ધાણા થાય એટલા હા એટલે હા તો હજી 5 પાણી કાઢો હજી 5 હું બોલ માર્યો દૂધ માર્યો પીવન ડોઝ મોહી બોહી નથી ને ધાણામાં આમ ચોખવટ કરી દે નકર આમાં ડોઝ તો ઘણી જાતના આવે. એટલે એ દોધ નથી કેતો ઓ આ ગમના પેટના ના દોધ આવે ખબર પડે આપણે કેમ દવા પી ડોક્ટર આપે હા દવા પીતા મોઢામાં સારું થાય આને દોધ દેવો પડે. મરો તો મારાથી હોશિયાર છે. કઈ હા હા કયો ડોઝ મારવાનો થાય કયો દઈ તમે આમાં જો કઈ હરીલાલ કયો આમાં જો હે? મોહીભાઈ હોય ને હા તો મોહીનો ડોઝ મારવો પડે. મહી સાફ કરી નાખ હાવ સાફ કરી નાખ કેદુડી ઘડિયા ખાતો હાવ સાફ મહી બીજું બોલો. એ હાથી હતો. પણ ઈમણો ક્યાં જાય એક તો ધોરિયામાં ડૂબી જાય એવડો તો તું છે કેનાલનું પાણી જવો રે કેનાલનો કેનાલનું આગળ જાય તો ડૂબીને તું ક્યાં વયો જાય મારે ગોતો પડે. એ હાથી હતો. આપણી સાઈડ નાની ને આ રગલા આમ ક્યારે કેટલું લાંબુ છે? ક્યાં ઉદયપુર સુધી તો આમ તું જો ત્યાં સુધી ભૂકાન ઠેકલો દેખાય તો ત્યાં સુધી લાંબો ક્યાં લાંબુ છે. હા એક જ સી હેઠે એક પાણી હા એક જ હોય ધોરીએ એક જ ધોરીએ એક જ હોય. લે મીમા નહીં ભાઈ આ દાયરો ખાટકો આ ક્યાંથી દાયરો આવ્યો દાયરો આવ્યો પોરબંદર થી પોરબંદર હા પોરબંદર છે ઓ પોરબંદર. હા એટલે આના કપડા તો જો ફાટેલા પણ આ ભિખારી જેવો નથી લાગે તો ભિખારી જેવો લાગે નહીં છે હે એ આમ જોલે કેટલા વિકાનો માલિક છું આમ જો રગલા આ મને ભિખારી કહે છે હું કે ભિખારી જેવો લાગુ? અરે આ ભિખારી થોડો છે તો આ તો મારો નનકો છે. તા ફાટેલા કાબે રે અરે ઈ તો વિવાહમાં જાય ને તો મારા છોકરા લગ્ન હોય ને હજી તો નથી ત્યાં પણ તોય ઈ આ જોડી એને ગમે એક જ પકા બસ ઈ તૂટેલ ફાટેલું પહેરવા વાળો રૂપિયા નહીં હોય તો એ તો પેરે તૂટેલા લે આને કરી મજા હરિયાણ સમજાય ને ગુજરાતી સમજાય ને આ નાડો પડતી પડે ત્યારે તો જોઉં છું આમ જો આ કેટલા વીઘા છે આમ જો તો કેટલા આમ છે સા એટલે ઓલા હેડે થી આ હેડા સુધી અરે ગા તું સમજે આવીને અરે આ કેટલા વીઘા છે ઈ ખબર છે આને વીઘા કહેવાય. કેટલા વીઘા છે આ 20 વીઘા છે તો એક વીઘાનો ભાવ શું છે? એક વીઘાના અરે 7 લાખ રૂપિયા છે 7 લાખ. એક વીઘાના હા. 7 લાખ રૂપિયો તો હવે મારી વાત સાંભળ હવે આને આપણે પટાવી લઈએ બે સમજી પટાવી લઈએ નહીં પટાવી દેવા છે બસ હા તો હું શું એ કહું પેલું હું કેટલી મેળાવી જાય આમ જો હું શું કહું હા તમે ઓલી બાજુ આવશો ઓલી બાજુ એટલે હું માલિકો કેમનું માયલી કર દાવા ત્યાં ટપો નથી પડતો હરા. એટલે ઓલી બાજુ ફરવા જાહું આપણે ચા પીવા આવજો એમ કહું છું હા ઈ તો અમાર જો આ વાહે વોકરો છે પછી આ મોટા મોટા ઓલા ધાણા છે ને મોટા આગતો છે એમાં બધે ફરવા તમે જવાય ઈ જવાય એટલે જવાય. હા તો હા તમે બે ફરવા લઈ જાજો ને અમે તમે એમ કરો તમે ધીરે ધીરે હાલતી થાવ તો અમે આવી ધીરે ધીરે પગલે પગલે પછી આવજો. ભરાઈ ગયા ને હા હા નાકો બાકો વારીને આવી તમે જરીક વાર સાંયે બેહો તડકો લાગશે પોરબંદર ના છે ને જા. પાકું પાકું પ્રોમિસ હા પ્રોમિસ જ હોય ને પ્રોમિસ 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 ભૂલતા નહીં હો ના ના મીઠ્યું માય રાની પ્રોમિસ કઈ ધીરે પગે નીકળો આગળ આવી આવજો હો આગળ આવી હરિયા તું તમે જાઓ એટલે અમે આગળ આવી છીએ આપણું કામ થઈ ગયું ને હવે તો બાપ જિંદગી બની ગઈ જિંદગી બની ગઈ આપણે તો આરામ રેસ કરવાનો રેસ રગલા તને કઈ લાગ્યું આમાં આઈ જા ખોટી હેઠો બે આહાહાહા. શું થયું આ તને લાગી કઈ થોડું લાગ્યું તને મને આમ દાયરો કઈ
કાણું દેખાય મો મને એવું લાગ્યું કંઈક શું છે હું સમજી ગયો આખી વાત હું આખી વાત નહીં કહું. હા એ હું કઈ ગઈ ખબર હું છે કે બેને પતાવી દીધી પતાવી. પટાવવાનું કી હા લે એટલે પતાનું શું કે ખબર છે હા પૈસા પાડવાનું કે હા એ પડાઈ નહીં હો ભાઈ તો જો પડ્યો ને હા પછી ભાઈ એમાં નીકળવું હોય હું લાગીએ એવું હોય બાકી મરો ન કરતો પછી રડવું પડે તો આમ થારી આવતી પછી સમજી ગયો. પણ એમાં એવું છે તો સોખઠું બેસી ગયો બે ની બાજુ થઈ જાવ આનો કોઈ સીટીનું ભરવાનું હોય નહીં આ સીટું એટલે સીટું જ હોય ને સીટું જોવામાં નીકળ્યું સીટું જવામાં સમજી ગયો. એવું હા તો હું કરું જાવું પડે જવાય હા એને મીઠી મીઠી મારશું આપણે. તમારું ગામ દેખાડ્યો ને સિટી અમારે ફરવું છે માં પણ એને તને ભરવા તો નહીં વાતમાં. ઈમે તને શું કહું ખબર હમ. તો એ તો બધું બરોબર પણ આ કેટલું ધાણા વાવ્યા ને આપણે જો હાથ પેઢી વાર આપણે દાદાએ દીધું આ દા ને ઉઈગો તો વાંધો નથી પછી મને નો કે વાળી હોય તને ખબર હોય. પણ મને તો હરખ નથી માતો હરામ આ પીલી વખત જોયું મેં તો આવું હા આ માથે દઈ દો ને હાથમાં પીલી વખત દઈ દો હાથો આવ હું તું પાસે હા કરી દે પછી મને નો કેતો તારે કરું કરજે. આપણા બાપા બાપા કોઈ છે નહીં એટલે વાળી બાપો નથી હા પણ આપણા બાપ દાદા ની જમીન જેવી વેચાઈ. દેખાય નહીં હો 7 લાખનો વીઘો તું ગણ તો કરો 20 લાખ કેટલા લાખ રૂપિયા છે હા ઈ તું ગઈ ને આપણે બે વેચી નાખી તો બરોબર બેઠા બેઠા નો ખાઈ. તો એમની પૈસાનું કે આપણે આપણે આગળ જ રાખવાનું હોય બાપ દાદાનું. હે? ઈ જમને કોઈ ભૂલવાનું હોય ને ભૂલી જાય આપણે મૂઠા કે તો ગામમાં 5-5 જણા એમ કે એક રખલો અને હરિયો જમીન વેચી નાખી જમીન વેચી બાઈ વાહ માં બે ફોર્મ ખાતા હમણાં પછી વાહ ઢોરું થયું ઢોરું તો હું કરું ઓલ્યું આ મોકલ્યું સાહેબ હવે એને બેવા દેવું હા તું તમે આવીશું ધીરે ધીરે સમજી ગયા. હાલો પાઠવા હાલ પાટ વાળી હા જઈએ આગળ. આજ સારનો ટાઈમ થઈ ગયો 10 થઈ ગયા હો. એ આવ્યો જા છોકરીઓ આવ્યો.